મિત્રો, 26 ડિસેમ્બર 2024 ગુરુવારનો દિવસ ખૂબ જ ખાસ છે. આ દિવસે માગસર માસના કૃષ્ણ પક્ષની એકાદશી છે. આ એકાદશી વર્ષ 2024ની છેલ્લી એકાદશી છે. આ એકાદશીનું નામ સફલા એકાદશી છે. આવો તેની વ્રત કથા અને તેનું મહાત્મ્ય સાંભળીએ. યુધિષ્ઠિરે પૂછ્યું, સ્વામીન, માગસર માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી હોય છે તેનું શું નામ છે? તેની શું વિધિ છે? તથા તેમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે એ જણાવશો? ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, રાજેન્દ્ર, જણાવું છું, સાંભળો. ઘણી દક્ષિણાઓવાળા યજ્ઞોથી પણ મને તેટલો સંતોષ નથી થતો જેટલો એકાદશી વ્રતના અનુષ્ઠાનથી થાય છે. એટલા માટે બધી રીતે પ્રયત્ન કરીને એકાદશીનું વ્રત કરવું જોઈએ. માગસર માસના કૃષ્ણ પક્ષમાં સફલા નામની એકાદશી હોય છે. એ દિવસે પૂર્વોક્ત વિધાનથી જ વિધિપૂર્વક ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ. એકાદશી કલ્યાણ કરનારી છે. તેથી આનું વ્રત અવશ્ય કરવા યોગ્ય છે. જેમ નાગોમાં શેષનાગ, પક્ષીઓમાં ગરુડ, દેવતાઓમાં વિષ્ણુ તથા મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, એ જ રીતે સઘળા વ્રતોમાં એકાદશી તિથિનું વ્રત શ્રેષ્ઠ છે. રાજન, સફલા એકાદશીએ નામ મંત્રોનું ઉચ્ચારણ કરીને ફળો દ્વારા શ્રીહરિનું પૂજન કરવું. નારિયેળના ફળ, સોપારી, બીજોરું, જમીરા નીંબુ, દાડમ, આમળા, લવિંગ, બોર તથા ખાસ કરીને કેરીથી દેવદેવેશ્વર શ્રીહરિની પૂજા કરવી જોઈએ. આ જ રીતે ભગવાનની ધૂપ દીપથી અર્ચના કરવી. સફલા એકાદશીએ વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે. રાત્રે વૈષ્ણવ પુરુષોની સાથે જાગરણ કરવું જોઈએ. જાગરણ કરનારાઓને જે ફળની પ્રાપ્તિ થાય છે તે હજારો વર્ષ તપસ્યા કરવાથી પણ નથી મળતું. નૃપશ્રેષ્ઠ, હવે સફલા એકાદશીની શુભકારિણી કથા સાંભળો. ચંપાવતી નામથી પ્રખ્યાત એક નગરી છે, જે ક્યારેક રાજા માહિષ્મતની રાજધાની હતી. રાજા માહિષ્મતના 5 પુત્રો હતા. તેમનામાં જે સૌથી મોટો હતો તે સદા પાપ કર્મોમાં જ મંડ્યો રહેતો હતો. પરસ્ત્રીગામી અને વેશ્યાઓમાં આસક્ત હતો. તેણે પિતાના ધનને પાપ કર્મમાં જ વાપર્યું. તે સદા દુરાચાર પરાયણ તથા બ્રાહ્મણોનો નિંદક હતો. વૈષ્ણવો અને દેવતાઓની પણ કાયમ નિંદા કર્યા કરતો હતો. પોતાના પુત્રને આવો પાપાચારી જોઈ રાજા માહિષ્મતે રાજકુમારોમાં તેનું નામ લુંભક રાખી દીધું. પછી પિતા અને ભાઈઓએ મળીને તેને રાજ્યની બહાર કાઢી મૂક્યો. લુંભક તે નગરથી નીકળીને ગાઢ જંગલમાં ચાલ્યો ગયો. ત્યાં જ રહીને તે પાપીએ લગભગ પૂરા નગરનું ધન લૂંટી લીધું. એક દિવસ તે ચોરી કરવાને માટે નગરમાં આવ્યો તો રાત્રે પહેરો ભરનારા સિપાઈઓએ તેને પકડી લીધો. પરંતુ જ્યારે તેણે પોતાને રાજા માહિષ્મતનો પુત્ર જણાવ્યો તો સિપાઈઓએ તેને છોડી દીધો. પછી તે પાપી જંગલમાં પાછો ફર્યો અને દરરોજ માંસ તથા વૃક્ષોના ફળ ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો. તે દુષ્ટનું વિશ્રામ સ્થાન પીપળાના વૃક્ષની પાસે હતું. ત્યાં ઘણા વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ હતું. તે વનમાં તે વૃક્ષને એક મહાન દેવતા તરીકે માનવામાં આવતું હતું. પાપ બુદ્ધિ લુંભક ત્યાં જ રહેતો હતો. ઘણા દિવસો પછી એક દિવસ કોઈ સંચિત પુણ્યના પ્રભાવથી તેના દ્વારા એકાદશી વ્રતનું પાલન થઈ ગયું. માગસર માસમાં કૃષ્ણ પક્ષની દસમીના દિવસે પાપિષ્ઠ લુંભકે વૃક્ષોના ફળ ખાધા અને વસ્ત્રહીન હોવાને કારણે રાતભર શિયાળાનું કષ્ટ ભોગવ્યું. તે સ્થળે ન તો તેને ઊંઘ આવી અને ન તો તેને આરામ મળ્યો. તે નિષ્પ્રાણ જેવો થઈ રહ્યો હતો. સૂર્યોદય થવા છતાં પણ તે પાપીને ભાન ન થયું. સફલા એકાદશીના દિવસે પણ લુંભક બેહોશ પડ્યો રહ્યો. બપોર થવાથી તેને ચેતના આવી. પછી આમ તેમ નજર નાખીને તે આસનથી ઉઠ્યો અને લંગડાની જેમ પગથી વારંવાર લડખડાતો રહીને જંગલની અંદર ગયો. તે ભૂખથી દુર્બળ અને પીડિત થઈ રહ્યો હતો. રાજન, તે સમયે લુંભક ઘણાય ફળ લઈને વિશ્રામ સ્થાન પર પાછો ફર્યો.
ત્યાં જ સૂર્યદેવ અસ્ત થઈ ગયા. ત્યારે તેણે વૃક્ષના મૂળમાં ઘણાય ફળ નિવેદન કરતા રહીને કહ્યું, આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાઓ. આમ કહીને લુંભકે રાતભર ઊંઘ નહીં લીધી. આ રીતે અનાયાસે જ તેણે આ વ્રતનું પાલન કરી લીધું. એ સમયે એકાએક આકાશવાણી થઈ, રાજકુમાર, તું સફલા એકાદશીના પ્રસાદથી રાજ્ય અને પુત્રને પામશે. ઘણું સારું કહીને તેણે તે વરદાન સ્વીકાર્યું. આના પછી તેનું રૂપ દિવ્ય થઈ ગયું. ત્યારથી તેની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ. દિવ્ય આભૂષણોની શોભાથી સંપન્ન થઈને તેણે અકંટક રાજ્ય મેળવ્યું અને 15 વર્ષો સુધી તે તેનું સંચાલન કરતો રહ્યો. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તેને મનોજ્ઞ નામનો પુત્ર પેદા થયો. જ્યારે તે મોટો થયો ત્યારે લુંભકે તરત જ રાજ્યની મમતા છોડીને તેને પુત્રને સોંપી દીધું અને તે ભગવાન શ્રી કૃષ્ણની નજીક ચાલ્યો ગયો, જ્યાં જઈને મનુષ્ય કદી શોકમાં નથી પડતો. રાજન, આ રીતે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તેઓ આ લોકમાં સુખ ભોગવીને મર્યા પછી મોક્ષને પ્રાપ્ત થાય છે. સંસારમાં તે મનુષ્યો ધન્ય છે જેઓ સફલા એકાદશીના વ્રતમાં મંડ્યા રહે છે. તેમનો જન્મ સફળ છે. મહારાજ, આના મહિમાને વાંચવા, સાંભળવા તથા તેના મુજબ આચરણ કરવાથી મનુષ્ય રાજસૂય યજ્ઞનું ફળ પામે છે. મિત્રો, અહીં માગસર માસના કૃષ્ણ પક્ષની સફલા એકાદશીની વ્રતકથા અને મહાત્મ્ય પૂર્ણ થાય છે. આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચી શકે.